રાજ્યમાં વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે અને તે વચ્ચે ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। પાંચબત્તી સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। રસ્તા પાણી થતા વાહન ચાલકો હાલાકીમાં મુકાઈ ગયા હતા। અનેક રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ ગઈ। તો આપને અલગ અલગ ભરૂચના વિસ્તારોના તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરી રહ્યા છે। અંકિત, પૂરી વિગત। જી, આજે લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર ભરૂચમાં મેઘરાજાની હાજરી નોંધાઈ હતી। ખાસ કરીને જોવામાં આવે તો સવારથી જ ભરૂચમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને તેના કારણે ભરૂચ, અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। વરસાદી ઝાપટા સતત વરસતા હતા। ભરૂચના પાંચબત્તી અને સેવાશ્રમ રોડ સહિતના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંના માર્ગો ઉપર પાણી ભરાયું હતું અને વાહન વ્યવહાર પણ આ વરસાદના કારણે પ્રભાવિત થયો હતો। જોકે બાદમાં વરસાદ વિરામ લેતા પાણી ઓસરતા તંત્ર અને લોકોએ રાહત અનુભવી હતી। જી બિલકુલ, તો અનેક વિસ્તારોમાં હાલ જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકી પડી રહી છે।